ઉતરે ન અનામત ચિત્ર મહાવત જોગજ શીશ ચડ્યો હી ચડ્યો મરડાય નહીં મટકા ઘટકો કુંભ ઘાટ કુંભારે ઘડ્યો હી ઘડ્યો બદલાય નહીં બૂટ બિલોરી તણો જેને જન્મ થતા જડ્યો હી જડ્યો દિલ સોચ કવિ દલપત કહે જેને જાતિ સ્વભાવ પડ્યો હી પડ્યો. અમુકને જે એનો જન્મજાત સ્વભાવ હોય ન જાય. જલેબી વાળાની દુકાને ગયો, ફરસાણ વાળાની દુકાને એક ભાઈ કઈડે 8 દિન ઉપર હોય કે ગરમા ગરમ 500 ગ્રામ જલેબી બનાવી દે. એટલે એ ફરસાણની દુકાનવાળાએ કાણાવાળો લોટો લીધો, હાથાનો આમ ભરી અને આમ બકડી આમ મીંડ્યો જલેબી બનાવવા. આમ કઈડે 8 દિન કે કેટલા વર્ષથી આ ધંધો કરો છો? તો કે 24 વર્ષ થયા. એ કે 24 વર્ષ થયા તોય તમને સીધી જલેબી બનાવતા નથી આવડતું? લાવ મારી પાસે. આમ સીધા લીટા માર્યા. બોલ. હા, પછી ફરસાણની દુકાનવાળાએ કીધું કે આ સીધી જલેબી ન બનાવાય, આ પછી જલેબી ખાતા હોય એવું ન લાગે, ખીલાહારી ખાતા હોય એવું લાગે. હા, એટલે અમુક માણસનો સ્વભાવ હોય છે. એક ભાઈને ડૉક્ટરે કીધું ભાઈ તમે દરરોજ ઊંઘની ગોળી લ્યો છો, આ દરરોજ ન લેવાય, ટેવ પડી જાય. તો ડૉક્ટર સાહેબને શું કહેશ ખબર? એ કે 25 વર્ષથી આ લઉં છું તોય હજી ટેવ નથી પડી. આને ટેવ ન કહેવાય શું કહેવાય? એમ એક માણસનો લોભી સ્વભાવ, પ્રકૃતિ લોભી, કોઈ પણ વાતમાં લોભ જ કર્યા રાખે. એમાં એક દી હાથ ભીના હતા, વાળું કરી લીધું, ત્યાં સુધી જ લાઇટ રાખે, પછી બંધ કરી દે. વાળું કરીને ભીના અહીંથી લાઇટ બંધ કરવા ગયો ને તે ઇલેક્ટ્રિકના શોર્ટનો ઝટકો લાગ્યો, ઉલડીને ઓહરીમાં ફંગોળાઈ ગયો. 15-20 મિનિટે ભાનમાં આવ્યો. એની ઘરવાળી કે બહુ વાંચો નથી આવ્યો ને, કે વાંધાની દીકરી થામાં જોતો યુનિટ કેટલા ફરી ગયા. આની પેલા ઝટકો લાગ્યો તેથી 7 યુનિટ ફર્યા હતા. હવે એને એની પોતાની નથી પડી, એમ યુનિટ કેટલા ફર્યા એ જો. મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયા. હા, મુંબઈ માટે અમારા કવિએ કીધું છે કે બિલોરી કાચના બંગલા ઝગમગિયા દીવા બળે, અરે મુંબઈ નો જોયું હોય માનવી એને ઠાકરનો ઠબકો મળે. બોમ્બ બ્લાસ્ટ થયા મુંબઈમાં. એમાં મંત્રીશ્રીએ જાહેરાત કરી કે ભાઈ આ બોમ્બ બ્લાસ્ટમાં જે લોકો ઘાયલ થઈ ગયા એના પરિવારને 3 લાખ રૂપિયા, અને બોમ્બ બ્લાસ્ટમાં જે ગુજરી ગયા એના પરિવારને સરકારશ્રી તરફથી 5 લાખની અહીંયા જાહેરાત કરવામાં આવે છે. તો એક ભાઈ દોડીને ગયો કે સાહેબ મને 8 લાખ મળવા જોઈએ. કેમ? એ કે મારા બાપુજી પહેલાં એ કે ભયંકર રીતે ઘાયલ થયા અને પછી મરી ગયા. એ તો ઘાયલ થયા પછી જ મરે ને, કે એમને થોડા ડફ દઈને ઉલડી જાય. 5 મિત્રો ભેગા થયા. એ કે આ બેકારીમાં ધંધો શું કરવો? તો કે હાલો લૂંટફાંટ કરી. તો કે લૂંટવી હોય તો બેક લૂંટાય. તે 5 જણાએ નક્કી કર્યું. તે રિવોલ્વર ને પિસ્તોલ ને બધું ભેગું કર્યું અને ગાડી લઈને 5 જણા ગયા. તે નીચે ગાડીમાં એક ભાઈને બેહાડ્યો, ગાડીવાળો હતો એને. 4 જણા ઉપર ગયા ને ધડનાટી બોલી. હા, તે બહાટી બોલીને સ્ટાફ ભાગ્યો. તે રૂપિયાનો કોથરો ભરીને નીચે ઉતર્યા ને તો ગાડી નહીં, ઓલો ભાઈ ઊભો હતો. એટલે કે ગાડી ક્યાં? તો કે એકાદાને અહીં રહેવું જોઈએ, કાં પિસ્તોલ દેવી જોઈએ. એક જણો કે મને પિસ્તોલ અડાડીને ગાડી ને મોબાઈલ બધું લઈ ગયું. હવે એ લૂંટવા ગયા હતા કે લૂંટાવા ગયા હતા એ નક્કી ન થયું. હા, એટલે આમાં ઘણી વાર નક્કી નથી થતું એમ. હવે અહીંયા તમે જુઓ અત્યારે જાત જાતના ટીવી નીકળે. પહેલાં બ્લેક એન્ડ વ્હાઇટ હતા, પછી કલરિંગ ટીવી આવ્યા, જગ્યા જાજી રોકે એવા. હવે કાંઈક પાર્ટી જેવા આવ્યા. ભણવા જતા ને પહેલાં દેશી પાર્ટી ન આવતી એવા નીકળ્યા, ખૂણામાં ચોંટાડ્યા હોય. બોલો. હા, તો એક ભાઈએ ટીવી લીધું, સેલ્સમેન આવ્યો અને એની ઘરવાળીને બધું સમજાવવા માંડ્યું. બેન આ બહુ સરસ ટીવી છે, તમે રસોડામાં જઈને એ કે રિમોટ દબાવો ને ચેનલ ફરી જાય. ઓલા બેને અકલ મઠાઈ કે મારે ઘડીએ ઘડીએ ચેનલ બદલાવા રહોડામાં હળિયું કાઢવાની. એમ ઉપાડી કે ટીવી જ નથી જોતું. હા, શિયાળામાં કળકળતી ઠંડી, ભયંકર ઠંડી, નદીએ પાણીની માથે બરફના કપોટા જામી જાય એવી ઠંડી. હા, એમાંય આપણા સૌરાષ્ટ્રની નદીઓ તમે જુઓ. પિંગળસિંહ બાપુ એને નદીઓની નામમાળા લખી કે સૌરાષ્ટ્રમાં કેટલી નદીઓ છે કે મચ્છુ ને આજી ને મીણસાર ને ન્યારી ને જોલા ને ગોડડી ને શેત્રુજી ને
હિરણ ને ધાણો ને ધાતરવળી ને ગેલ ને વર્તુ ને ભોગાવો ને મોજ ને ઓજત ઉબેણ ને હિરણ ને ભાદર ને બ્રાહ્મણી ને રાળી ને સાબળી ને સાતલી ને બિલગંગા ને ભોગાવતી રંગમતી રૂપમતી વેદમતી મધુમતી ઊંડ ને મતવાર ને ઉતાવળી ઢાંઢવળી ને ધ્રાફળ ને રંગોળી ને વેણું ને કપિલા ને રેણુકા સાકરોલી ને કાળું બાર રૂપેણ ને સાપેણ ને ગોમા ને ફૂલજર ને આસુંદરી ને સરસ્વતી નાવલી ને ઠેબી ગોમતી ને સાંગાવાળી મેમતી ને કોચલી સાની ને જાંબુર ટીલોરી ને જામવાળી ત્રિવેણી ને નોળી ગુડાજલી ને ગોડી સિંગવળી ને કાળીસર આંબાજર ને સરનાળી શેલ ને ઝેર કોચલી મેંગણ ને લીલુડી સુખભાદર ને મસુંદરી રીબડી ને ઘોડાવળી બોબળી ને બગળ વસઈ ને ખારી ચંદ્રભાગા નીલકા ઘી ને તેલી ને મેથાળો ને રાથડી ને જમળી ને વાંસાવળી ઊંટડી ને બુઢણ પરી ને ભઠ્ઠી ને જેઠી ને માદેવકી ને વાસવાળી ને આજી ને રાવલ ને ઓજત ને આપણી નદીઓ હવારમાં નામ લ્યો તા પાવન થઈ જાય. આ ડોંડી નાગમતી કેરી ને કરમળ ને મેઘલી પ્યાચારી ને બેટી ને જાંબુમાળ ને મનવાર ને મનાર ને બાંપણ ને ભાદરોળી ને ભાણવળી ને માલસરી ને ગોપ ને છતરડી ને નતાર ને સુતરડી ને સુરમત ને ઘોળી ને વડી ને ગૌતમી ને પાદળીઓ ને રંગોળી ને ધાની વેલો ને દેવકાન પોપટડી કિલોય ને મહાન સીતાપુરી ને સોરઠી ઉગલી ને વેતલી ઘોડાત્રોય વાંચળી સિંહાણ વાડોલ ડોંગી અને ઘૂઘવી આટલી નદીઓ છે. હા, આ નદીઓમાં ક્યારેક આંટો મારો ને તોય મજા આવે. આ તમે જો પરસોત્તમ મહિનો આવે તો ગોપીઓ નદીએ જ જાય, કારણ કે પટ મોટો હોય. હા, નહીં તે ધાર માથે ચડીને ન ધૂન બોલાવે. હા, એ નદીનો આરો જ ગોતે. હા, લગ્ન થાય ત્યારે માંડવામાં તમે જો બાયું ગીત ગાતા ગાતા નદીએ જાય ને રેતી ભરીને લઈ આવે, કારણ કે એ રેતી એટલે માણસનો આ જે ફેરા ફરતા હોય એનું જીવન નદી જેવું બની જવું જોઈએ, વહેતું રહેવું જોઈએ સમાજમાં કાયમ, એક જગ્યાએ ભર્યું ન રહે. એ શિયાળામાં એવી કળકળતી ઠંડીમાં એક છોકરો જાકીટ પહેરીને સ્કૂલે જતો હતો. એના પપ્પા હામાં મળ્યા, ઊભો રહી કે ખીચા ચેક કરવા. તો ખીચા તપાય છે તો ગુટકા ને માણેકચંદ ને ગાંજો ને ચરસ ને અફીણ ને આ બધું નીકળ્યું. આવડી નાની ઉંમરમાં આ બધું ખાસ. છોકરો કે આ જાકીટ તમારું પપ્પા. ઉભા રહ્યો કે મારી બાને કહી દઉં. એ કે બેટા આયલા રાખે, આવું કાંઈ ન હોય, દીકરા તો દેવ નહીં વાલા હોય ને. બોલો, રિવેશમાં આવ્યા બાપુજી. હા, એક ભાઈને 1.5 વર્ષનો આવડોક નાનકડો છોકરો ને કાલું કાલું બોલે. તેના પપ્પા વળી મોબાઈલમાં વળી આમ રેકોર્ડિંગ કરતા હતા. મેં પૂછ્યું, મેં કીધું આ શું તમે આ શૂટિંગ કરો, રેકોર્ડિંગ કરો છો? તો કે આ બોલે છે કાંઈ સમજાતું નથી, રેકોર્ડિંગ કરેલું, મોટો થાય પૂછવા થાય ને બેટા તેદી હું કહેતો હતો. પ્રોગ્રામમાં અમારે એક કલાકારે બ્લેકબેરી ફોન લીધેલો. તે ગામડાના બાપા હતા, એને કીધું આ બ્લેકબેરી ફોન કે હમણાં નવો નીકળો, હમણાં જ મેં લીધો. બાપા કે ક્યારે લીધો? કે 2 દિવસ થયા. બાપા કે મારે 35 વર્ષ થયા છે. કલાકાર મૂંઝાણું કે હજી હમણાં નીકળો ને, હવે એ તને ન ખબર હોય, તમારા માટે હમણાં નીકળો, હાલ કેરે. ઓલો કલાકાર એ બાપાને ઘેરે ગયો ને તે ડોશીમાં ઓસરીને કોરે ઊભા હતા. એ કે જોજી આ કેવા છે, બ્લેક છે ને? કે હા. એ કે પાછી બેરી છે. ચોમાહામાં 12 મેઘ ખાંગા થયેલા કે ચડ્યા વાદળા ઘંઘુભી કાળા દોવડા અંબર સોપે દસ્યું ઉત્તરાદીમાંથી ઉછળ્યા દરાર. ત્યાં તો મોરલા જીંગોયરા સાથે વાહરી મંડાણી જડી, એક ધારા મેઘ રાજા મંડાણા અપાર. વ્રેમંડે ટીયા ઇન્દ્રપળ તાળા, પાણી વાળા હાથી હોંઠ વાળા કાળા મંડાણા, હિલોળ નગાવાળા ધક્યાગાળા, નદી નાળા ફાળી નાખ્યા. અળા માથે જડા દડા ફેલાયા હતોળ. ત્યાં તો હદાવાળા ત્રાહે પાળા સરિતા જોરમાં હાલે ખડકારા, પાણીવાળા એક ધારા લોટ. લોટરા ઘૂઘવા જાણે ગીતરા જકોરા વાગ્યા, સાગરા મંડપે હાયલા જાનૈયા સમોટ. વીજળી મસાલું વાળી જળેલી આકાશ વેગે, ધરી રંગ લાલ પીળા ખેંચિયા ધનુષ. ચોપદારા લલકારા કવિતારા ભલકારા, અને નરા માલધારી મોટે વૈતા જાજા નૂર. આવા 12 મેઘ ખાંગા થયા. ત્યારે એક છોકરાએ એના બાપુજીને કીધું કે બાપુજી આ ફળિયાની દિવાલ છે એમાં તિરાડ પડી ગઈ. ત્યારે એના બાપુજી બુજર્ગ વ્રત પણ અનુભવી માણસ, એને એટલું કીધું કે દીકરા દિવાલમાં તિરાડ પડી છે, એમાં તને કાંઈ બીજું સમજાણું કે ના? ત્યારે એ છોકરાના બાપુજીએ છોકરાને કીધું કે આ દિવાલમાં તિરાડ પડે છે ને ત્યારે દિવાલ પડી જાય છે, પણ બેટા પરિવારમાં કોઈ દી દિલમાં તિરાડ ન પડવા દેતા, નહીં તો દિવાલ ચણાઈ જાય.
દિવાલમાં તિરાડ પડે તો એમાં રિપેરિંગ થઈ શકે છે, માણસના દિલમાં તિરાડ પડે તો એ પછી થાય નહીં. હા, ગામડામાં એક ભાઈ મકાન બનાવ્યું તો ફળિયાનો વંડો બનાવવાના રૂપિયા નહીં, એટલે ઓસરી ઉતાર 2 ઓરડા, એક રહોડું બનાવ્યું. પછી એની ઘરવાળીને એ પુરુષ એટલું બોલ્યો કે આપણે હવે આ ફળિયાની વાડ કરી નાખી. તો એની ઘરવાળી કે કાંટાની કરવી છે કે જીભની? કે જીભની થાય કે હા, જીભની વાડ કરું ને તો 3 પેટી કોઈ તારા ફળિયામ ન આવે, એની ગેરંટી. પછી ડાયો માણસ ઊભો તો એને કીધું કે કાંટાની વાડ કરો, તમારે દિવાલ કરવાનો વેત થાય તો એ વાડ નીકળી જાય, બાકી જીભની વાડ કરશો ને તો 3 પેટી નહીં નીકળે ને લગ્નમાં અહીં ખાલી હરણાઈને ઢોલવાળા જ હશે, બાકી કોઈ હશે નહીં. હા, તમે ગમે એ વાવેતર કરો ખેતીવાડીમાં, પણ વાડ તો કાંટાની કરવી પડે. પછી ભલે કોક દી ઘરધણી નહીં નડે, પણ વાડ તો કાંટાની કરવી પડે. શું કામ? કે બાવળને કોઈ દી વાવવામાં નથી આવ્યો, એ પોતે એની જાતે ઉગે છે. જે જાતે ઉગે છે ને એ વાવેલાનું રક્ષણ કરી શકે, વાવેલા જાતે ઉગે એનું રક્ષણ ન કરી શકે. હા, વાવેલા પોતે પોતાનું રક્ષણ નથી કરી શકતા. એમ સમાજમાં જે માણસ પોતાની રીતે જે સમાજમાં ઉગ્યા છે ને, પછી ઉદ્યોગમાં ઉગ્યા હોય કે પછી કોઈ પણ કલાકારની લાઈનમાં ઉગ્યા હોય કે પછી કોઈ માણસ ગમે એ બિઝનેસમાં ઉગ્યા હોય, જે પોતાની હાથે ઉગ્યા હોય ને એ બીજાના ઓથ બનીને ઊભા રહી શકે. કોકે વાયવા હોય એ કોઈ દી ટેકા ન દે. હા, વાડ કાંટાની કરવી પડે. પછી ભલે કોક દી ઘરધણી નહીં નડે, પણ વાડ તો કાંટાની કરવી પડે. આંબા તમે વાવ્યા હોય, કલમ ઊંચા માયલી તમે લ્યાવો, પણ એની વાડ કાંટાની હોય. હા, બાવળ ઉગ્યા હોય ત્યાં કોઈ દી આંબાની વાડ ન થાય. હા, એ ખોટી વાત છે. વાડ કાંટાની જ થાય. શું કામ? એ પોતે એની હાથે ઉગેલ છે. એટલે સમાજમાં જે પોતે પોતાની હાથે ઉગશે ને એને આ દુનિયામાં કોઈ પૂગશે નહીં, એ 100%ની વાત છે. હા, એની આગવી આભા હોય છે. પોતાના પુણ્ય વિના પાર ને ગુરુ વિના મુક્તિ ન હોય, એવું આપણા ભજનમાં આવે છે ને. એક વાત વિચારવા જેવી એ છે કે માણસને ક્યાં ટકવું ક્યાં અટકવું એટલી ખબર પડે જીવનમાં, તો પછી દુનિયામાં પડે નહીં ભટકવું. આટલી ખબર હોવી જોઈએ કે માણસને ક્યાં ટકવું. ઘણા ટકવાની જગ્યાએ ન ટકે, ન ટકવાની જગ્યાએ 20 વર્ષ ધામા નાખ્યા. રેવા દો કીધું. હા, એક દી એક બેન ભૂદેવ પાસે ગયા. એ કે ઘરમાં સુખ શાંતિ નથી. હા, સુખ શાંતિ સમૃદ્ધિ આયુષ્ય વધે એવું કાંઈક બતાવો. હે અદા, હું ક્યું વ્રત કરું, ક્યું વ્રત રાખું? ભૂદેવ જાણકાર માણસ, એને એટલું કીધું કે બેન તમે ખાલી મૌન વ્રત રાખો. આ બોલીને જે તમે બહાટી બોલાવો છો. ગામડામાં એક ભાઈને ઘેરે મહેમાન આવ્યા, બેઠકમાં ગયા, રાખનો આવડો ઢગલો પડ્યો હતો. એટલે ઘર ધણીને મહેમાને પૂછ્યું કે આ રાખ શેની છે? કે બાપુજીની. કે તમારા બાપુજી ગુજરી ગયા? કે ના રે ના, એ તો બજારમાં ગયા છે, પણ ચલમ એટલી બધી પીએ છે ને તો એસ્ટ્રેમાં તો હાલે નહીં, કે રોજ આવા 2 ઢગલા કરે. હજી ગામડામાં તમે જુઓ, કોઈ ગુજરી જાય ને પછી નાયત હોય પરનાયત હોય, ગમે એ કોમનો માણસ હોય, એ ગુજરી જાય, એની દેન ક્રિયા કરી અને માણસો પાછા સ્મશાનમાંથી ગામમાં ન આવે ને ત્યાં સુધી ગામમાં બધી દુકાનો બંધ રહે. પછી હોનાની દુકાન હોય તો ભલે, કરિયાણાની દુકાન હોય તો ભલે, બકાલાવાળાની દુકાન હોય તો ભલે, કે હજામતની દુકાન હોય તો ભલે. આવની ઉપર એક દી જૈનમાં સર્વે જાય, આવ્યું નહીં અવાય, એ તો મરીને પાછું મળ્યા. માણસ એને માન આપે છે. કે માણસ અબજોપતિ હોય તોય ભલે, રોળપતિ હોય તોય ભલે, માણસના ઘેરે દાસી હોય તોય ભલે, માણસ પોતે કોકનો દાસ હોય તોય ભલે, પણ નનામી ઠાઠડીએ તો એક જ ઠાઠ હોય, એમાં કોઈ દી ફારફેર ન હોય. ગામડામાં એક માણસ ગુજરી ગયેલો, બજારો બધી બંધ, તો શમશાન યાત્રા નીકળી, દેન ક્રિયા કરીને માણસો આવ્યા ગામમાં. તો બકાલાવાળાએ દુકાન ખોલીને હજી અગરબત્તી કરીને આમ મનમાં 5 નામ ભગવાનના બોલ્યો. ત્યાં એક ભાઈ જઈને ઊભો રહ્યો. એ કે ટોટ મરી ગયો. કે વળી પાછું કોણ મરી ગયો? હજી તો હાલ્યો આવું છે. અરે ટોટ મરી ગયો, પણ કોણ મરી ગયો? મોઢામાંથી ફાટ તો ખરો. અરે એમ નહીં, ટટીમાં નાઠવાની ટોટ મરી ગયો.
ત્યાં ખબર પડે કોથમરી લેવા આવ્યું. હા, અત્યારે તમે જુઓ કેવો સારો યુગ આવ્યો છે. માણસ લગ્નને 25 વર્ષ થાય તો એ કે વર્ષ ગાંઠ ઉજવવું. હવે કીધા પગમાં ગાંઠું પડવા મને રેવા દઉં. હા, તો એક બેન એના ઘરવાળાને કે ખબર છે ને આજ મારો જન્મદિવસ છે? તો કે ખબર જ હોય ને ગાંધી, તારો જન્મદિવસ હોય ને મને ન યાદ હોય? તને એવડી મોટી ભેટ લઈ દેવી છે કે ઉપડવે નહીં એવડી લઈ દેવી. બાઈ રાજીને રેડ થઈ ગઈ, સ્કૂટર વાહે બેહી ગઈ બેંગોલી હાળીને ગયા બરણાટી મારે પરા બજારમાં. હા, વેપારીની દુકાને જઈને કીધું કે અમારા રાણીનો જન્મદિવસ છે, એક રાણી સિંગ તેલનો ડબ્બો આપો. 5 કિલો ખાંડ આપો, 1 કિલો ચા આપો, 1 દર્જન કપ રકાબી આપો. ચાલો એ કે લઈ લ્યો ખોરાબ. પણ કે આ જન્મદિવસમાં આવું આ લઈ દેવાય? તો કે આ બધું તારે જ વાપરવાનું છે ને ગાંડી. હું થોડો એ કે આ તેલ વાપરું છું. હા, કે હું ચાવલ બનાવું છું ચોખા, કે હું ચા બનાવું છું પી કે યથાશક્તિ પ્રમાણે. આને કોણ સમજાવે? એમ દેવને દુર્લભ હોય એવો આ માનવીને માનવ દેહ મળ્યો છે. એમાં આ જગતમાં જન્મી અને કોઈ માણસ એમ કે આ મારું, આ મારું, આ મારું, આ મારું, તો ભગવાન ઉપર બેઠો બેઠો કહે છે કે હું તને મારું. આ ધરતી માથે જન્મી અને કોઈ મહાપુરુષ એમ કે આ તારું, આ તારું, આ તારું, આ તારું, તો ભગવાન ઉપર બેઠો બેઠો એમ કહે છે કે હું જગત જોવે એમ તને જગતમાં તારું. જ્યાં મારું છે ને ત્યાં મહાભારત છે, જ્યાં તારું છે ત્યાં રામાયણ છે. તુલસીકૃત રામાયણ, રામાયણ ઘણી લખાણી છે, પણ લોકજીભે વધુમાં વધુ કોઈ રામાયણ હોય તો તુલસીકૃત રામાયણ છે. હા, રામાયણમાં બધાય પાત્રો, તમે એકેય પાત્રને તમે એમ ન કહી શકો કે આ પાત્ર સારું નથી. એવા તમામ પાત્રો સારા. એક વિચારવા જેવી વાત એ છે કે તમે દુનિયામાં સારો માણસ ગોતવા જાઓ એના કરતાં માણસમાં સારું હોય એ ગોતી લ્યો. આપણે માણસ સારો ગોતવા નીકળે હોય, માણસમાં સારું હું એ ન દેખાય. 1000 કામ માણસ સારા કરે એ આપણને નજરમાં નથી આવતા. બોલો, એક કામ ખોટું કરે કે આને તો જો ઊંધું નાખ્યું. કારણ કે આપણે માણસના અવગુણ જ જોઈએ છે. ગુરુ દત્તાત્રેયને 24 ગુરુ હતા. જ્યાં જ્યાં સારો ગુણ જોવે ને કોઈ પણમાં એ પોતે એને ગુરુ બનાવી લેતા ને ગુણ ગ્રહણ કરી લેતા. હા, એક દી એક ભાઈ એના મિત્રને કે આ સામેવાળો એ કે કેવો માણસ છે? કેમ? એ કે હું SMS કરું છું જવાબ નથી આપતો. બોલો કે એ એવો માણસ છે મિસ કોલ કરીને પાછો જોઈ લે છે, બેલેન્સ કપાણું નથી.